ગાઈઝ, ધનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું સૂકી ડુંગળી ખાવાના ફાયદા। અત્યારે સૂકી ડુંગળી સરસ મજાની મળી રહી છે અને મીઠી મળી રહી છે। બહુ તીખી પણ નથી ને બહુ મીઠી પણ નથી, સરસ મજાની ડુંગળી મળી રહી છે। અને અત્યારે સિઝન છે ડુંગળીને ભરવાની, તેનો સંગ્રહ કરવાની અને લાંબા સમય સુધી તેનું સેવન કરવાનું। ડુંગળીના અત્યંત પ્રકારના એટલા બધા ફાયદા છે કે એના ફાયદાથી લોકોને હાર્ટ એટેક પણ રૂકી શકે છે, લોકોને નળી બ્લોક થતી હોય એ પણ નળી ખુલી શકે છે। એટલા બધા ડુંગળીના ફાયદા છે। ત્યારે ડુંગળી સરસ મજાની આવી ગઈ છે, ખેતરમાંથી સરસ મજાની ડુંગળી નીકળી પણ ગઈ છે અને સરસ મજાની ડુંગળી સૂકી ડુંગળી આવી પણ ગઈ છે। તો અત્યારે શું કરવાનું છે, સૂકી ડુંગળીને આપણે લેવાની છે, સરસ મજાનો સંગ્રહ કરવાનો છે, લાંબા સમય સુધી આ જ તાજી મીઠી ડુંગળીનું સેવન કરવાનું છે। કારણ કે સૂકી ડુંગળી લાંબા સમય સુધી બગડતી પણ નથી અને તેમાં કોઈ ફંગસ પણ નથી આવતો। સરસ મજાની ડુંગળી લાંબા સમય સુધી આપણે સંગ્રહ પણ કરી શકીએ છીએ। અને આ જે અત્યારે જે સિઝન છે, આ ડુંગળીની સિઝન ચાલુ રહી છે, જો એ ડુંગળી તમે સંગ્રહ કરશો ને એનું સેવન કરશો ને તો તમને વધારેમાં વધારે પ્રમાણમાં ફાયદાકારક થવાનું છે। ડુંગળી તમને 12 માસ મળવાની છે, પરંતુ જે રિયલ ડુંગળી છે, જે સાચી ડુંગળી છે અને જે ડુંગળીમાં જે વધારે પ્રમાણમાં ગુણધર્મો છે, એ ગુણધર્મો અત્યારે છે। કારણ કે અત્યાર સુધી લીલી ડુંગળી આવતી હતી, લીલી ડુંગળી પતી ગઈ, હવે સૂકી ડુંગળી છે અને સૂકી ડુંગળી ખેતરમાંથી લોકો નીકાળીને ખેડૂત હવે વેચે છે। એ ડુંગળી જો તમે વધારે પ્રમાણમાં લેશો અને તેનો સંગ્રહ કરશો તો તે ડુંગળી એટલી મીઠી આવશે ને એટલી ગુણોથી ભરપૂર હશે, એટલા પોષક તત્વોથી ભરપૂર હશે કે તમે જે 12 માસ જે ડુંગળી લાવતા હતા એ ડુંગળી કરતાં પણ વધારે પ્રમાણમાં મીઠાશ હશે ને વધારે પ્રમાણમાં પોષક તત્વો હશે ને વધારે પ્રમાણમાં ગુણધર્મો હશે। તો આપણે શું કરવાનું છે, અત્યારે સિઝન છે તો અત્યારે આપણે ડુંગળી વધારે પ્રમાણમાં લાવીએ અને લાવીને તેનો સંગ્રહ કરીએ, પણ એવી રીતે સંગ્રહ નથી કરવાનો કે આપણે તેને લાવીને પેક કરીને મૂકી દેવાની, નહીં। આપણે ખુલ્લી જગ્યાએ, ખુલ્લી જે કોઈ વાતાવરણ હોય તેમાં આપણે ડુંગળીને રાખવાની છે, ના વધારે પ્રમાણમાં પેક રાખવાની છે, ના વધારે પ્રમાણમાં ખુલ્લી રાખવાની છે। જ્યાં હવાની અવર જવર રહેતી હોય ત્યાં આપણે ડુંગળીનો સંગ્રહ કરી દેવાનો છે અને આપણે ડુંગળીને સરસ મજાનો સંગ્રહ કરીને આપણે સેવન કરવાનું છે। ડુંગળીનું સેવન કરવાથી કેન્સર મટી શકે છે, ડાયાબિટીસ મટી શકે છે, પછી જે પણ કોઈ લોકોને હાર્ટ એટેક સંબંધિત સમસ્યાઓ છે તેમના માટે તો રામબાણ છે આ સૂકી ડુંગળી। પણ કોઈ લોકોને હૃદય સંબંધિત સમસ્યા છે, જે પણ કોઈ લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા છે, જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ફેફસા સંબંધિત સમસ્યા છે, લીવર સંબંધિત સમસ્યા છે ને, તે બધા જ માટે સૂકી ડુંગળી એક રામબાણ પ્રગટ થઈ છે। એટલી બધી ફાયદાકારક છે કે જે પણ કોઈ લોકોને અત્યારે શું થાય છે, નળી બ્લોક થઈ જાય છે અને પછી હાર્ટ એટેક આવે છે અને પછી એમને સ્ટેન્ડ મુકાવીને ઓપરેશન કરાવવું પડે છે। તો એ જો બધી જ ઝંઝટમાંથી ને બધા જ રોગમાંથી જો આપણે બહાર નીકળવું હોય ને તો રોજે એક સૂકી ડુંગળીનું સેવન અવશ્ય કરવાનું છે। તમે જો રેગ્યુલર એક સૂકી ડુંગળીનું સેવન અવશ્ય કરશો તો તમને કોઈ પણ જાતનું ઓપરેશન નહીં કરાવવું પડે શરીરમાં, કોઈ પણ જાતની તમને હાર્ટ એટેક સંબંધિત સમસ્યા તો બિલકુલ થવાની નથી, ના તમને શ્વાસ સંબંધિત સમસ્યા થશે, તમને હૃદયને તો એટલું સ્વસ્થ રાખશે કે હૃદયમાં કોઈ પણ જાતનો રોગ પણ નહીં આવવા દે અને હૃદયને ખૂબ વધારે પ્રમાણમાં ધબકવામાં, એટલે કે ધબકારા તમારા વધારશે। તમારા ધબકારા ઓછા થઈ ગયા હોય તો તેમાં પણ તમને ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે અને લોહીનું વહન કરવામાં વધારે પ્રમાણમાં ડુંગળી ફાયદાકારક છે। અત્યારે શું થાય છે, લોકોને બધી જ નસ સુધી લોહી નથી પહોંચતું અને પછી ધીમે ધીમે નસ બ્લોક થઈ જાય છે અને પછી તેમને સ્ટેન્ડ મુકાવવું પડે છે અને પછી તેમને હાર્ટ એટેક સુધી પણ લાંબી પ્રોસેસ થઈ શકે છે। જો બધા જ રોગોમાં ન પડવું હોય તો આપણે ડુંગળી રોજે એક સેવન અવશ્ય કરીએ અને બધા જ રોગમાંથી બહાર નીકળીએ। હવે અત્યારે ખૂબ વધારે પ્રમાણમાં ઉનાળામાં લૂ લાગે છે અને લૂને ભગાડવામાં સૌથી વધારે ફાયદાકારક કોણ છે, આ ડુંગળી, સૂકી ડુંગળી ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક છે। ખાલી તમે દિવસમાં એકવાર સૂકી ડુંગળીનું સેવન કરશો ને તો તમને લૂ તો ક્યારેય નહીં લાગે। તમે કાચી ડુંગળીનું પણ સેવન કરી શકો છો, તમે ચળવેલી ડુંગળીનું પણ સેવન કરી શકો છો, તમે ડુંગળીનું શાક બનાવીને પણ સેવન કરી શકો છો, દાળમાં નાખીને પણ સેવન કરી શકો છો, અનેક પ્રકારથી તમે ડુંગળીનું સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકો છો। તમે સલાડમાં પણ યુઝ કરી શકો છો અને જો તમે રોજે આખો દિવસમાં ગમે ત્યારે એક ડુંગળી આખી કાચી, તેમાં તમે મીઠું કે લીંબુ કે મરી કે સંચર કંઈ પણ નાખીને જો કાચી ડુંગળીનું સેવન કરો ને તો તમને જીવનમાં ક્યારેય હાર્ટ એટેક નહીં આવે, ક્યારેય તમને બ્લડ પ્રેશરની સમસ્યા ક્યારેય પણ નહીં થાય, તમારું ડાયાબિટીસ એટલું બધું નિયંત્રિત રહેશે કે તમારે ધીમે ધીમે દવા લેવાનું પણ ઓછું થઈ જશે। ત્રીજો ફાયદો કે તમારા હાડકાં એટલા બધા મજબૂત થવાના છે કે તમારા હાડકાને ક્યારેય પણ રોગ નહીં આવે, સાંધાનો દુખાવો ક્યારેય પણ ઉત્પન્ન નહીં થાય। ચોથો ફાયદો કે તમારી રોગપ્રતિકારક શક્તિ એટલી બધી મજબૂત થવાની છે કે તમે
આમ વિચારી જ નહીં શકો કે અમારા શરીરમાં કોઈ રોગ જ નથી. તમારા શરીરમાં એટલી બધી સ્ફૂર્તિ આવવાની છે, તમારી ઇમ્યુનિટી સિસ્ટમ ક્યારેય પણ લોસ નહીં થાય અને તમારું હૃદય એટલું સ્વસ્થ રહેશે કે તમારું હૃદય સંબંધિત સમસ્યા તો કોઈ પણ નહીં થાય. બીજો ફાયદો કે તમારે શ્વાસ સંબંધી સમસ્યા હશે તો તેમાં તમારે અનેક પ્રકારની રાહત, આ કાચી ડુંગળીનું જો તમે સેવન કરો તો અનેક પ્રકારનું તમને રાહત મળવાની છે. આપણે જાણીએ જ છીએ કે ડુંગળી આપણા બોડી માટે એટલી સારી છે ને એટલી આપણા હેર માટે પણ સારી છે. ડુંગળી જે વસ્તુ છે તે આપણા હેરને એકદમ મજબૂત બનાવે છે, હેરફોલ થતાં એકદમ રોકી દે છે, તમારા હેરને એકદમ સ્ટ્રોંગ બનાવે છે અને તમારા હેરને બ્લેક બનાવવામાં પણ મદદગાર સાબિત થાય છે. તમારા હેરને લંગ પણ કરશે, હેરફોલ થતાં પણ મટાડી દેશે, તમારા ડેન્ડ્રફને પણ મટાડી દેશે અને તમારા હેર એકદમ સ્મૂથ કરી દેશે. તો આપણે ડુંગળી ખાવી પણ જોઈએ અને તેને હેરમાં અપ્લાય પણ કરવો જોઈએ. તો ડુંગળી એટલી બધી ફાયદાકારક છે કે આપણે ડુંગળીનું સેવન કરીશું તો આપણા હેર પણ એટલા સરસ થવાના છે. આપણે હેરમાં એપ્લાય પણ નહીં કરીએ ને તો પણ એટલા બધા ફાયદા થવાના છે. જો એક ખાસ અત્યંત ફાયદો એ છે કે અત્યારે લોકોને શું થઈ જાય છે, લોહી જાડું થઈ જાય છે, લોહી પતલું નથી થતું અને ધીમે ધીમે લોહીને ગંઠાતું જાય છે, લોહીની ગાંઠો થવા માંડે છે. બોડીમાં ઘણા બધા લોકોને એવું થાય છે અને લોહીનું પરિભ્રમણ તો થતું જ નથી. ઘણા બધા લોકો અત્યારે નાનપણથી જ લોકો લોહી પતલી થવાની દવા લે છે. આપણે શું કામ લેવી જોઈએ? હા, તમારે વધારે તકલીફ હોય લોહી પતલું થવાની દવા લો, પણ તેની સાથે દિવસમાં એકવાર કાચી ડુંગળીનું સેવન તમે અવશ્ય પ્રમાણમાં કરો. તેની સાથે તમે લીંબુ નીચોઈને પણ ખાઈ શકો છો, તેમાં મીઠું નાખીને, મરી નાખીને, તમને ચાટ મસાલો ભાવતો હોય તો એ, તમે તેનું કચુંબર સલાડ બનાવીને ખાઓ. તમે કાચી ડુંગળી ખાલી એકવાર આખા દિવસમાં એક ડુંગળી કાચી ખાઈ જાઓ, તમારું જે ગમે તેટલું લોહી જાડું હશે તે પતલું થઈ જશે, મારી ગેરંટી. તમને ગમે તેવું હાર્ટ એટેકની સમસ્યા હશે તો પણ તમારું હાર્ટ એટેક બિલકુલ નહીં આવે. તમારી જેટલી પણ નસો બંધ થઈ ગઈ છે એ બધી જ નસો ખુલી જશે, મારી ગેરંટી છે. અને જે પણ કોઈ લોકો ખૂબ વધારે પ્રમાણમાં લોહીથી પીડાતા છે, નાની ઉંમરથી લોકોને લોહી પતલું થવાની દવા લેવી પડે છે, લોકોએ શું કરવાનું છે, રોજે રેગ્યુલર ડુંગળીનું સેવન કરવાનું છે, કાચી ડુંગળીનું સેવન કરવાનું છે. તમે ભોજનમાં પણ તેની સાથે લઈ શકો છો, ખૂબ સરસ મજાની મીઠી લાગતી હોય છે. રોજે તમે રેગ્યુલર સેવન કરશો ને તમારું બોડી જ તમને કહેશે કે હવે મને બહુ સારું એવું ફીલ થાય છે. તમે ખાલી એકવાર આ કાચી ડુંગળીને તમે રોજે દિવસમાં એક કાચી ડુંગળી એકવાર આખા દિવસમાં ખાવાનું શરૂ કરી દો, તમને ઘણો બધો સારો એવો ફરક પડવાનો છે. અને લોહી પતલું થતું હોય, હવે શું થાય છે, જેમ જેમ લોકોની ઉંમર વધે ને એમ બધા જ લોકોને હવે ધીમે ધીમે લોહી જાડું થવા માંડે છે. પછી શું કહે છે, કોલેસ્ટ્રોલને તો ચપટી વગાડીને મટાડે છે આ કાચી ડુંગળી. આ કાચી ડુંગળીને તો જો તમારે ભગાડી જ નાખવું હોય તો કાચી ડુંગળી, તો તમારે કોલેસ્ટ્રોલને ભગાડી જ નાખવું હોય તો કાચી ડુંગળીનું સેવન તમારે અત્યંત પ્રકારમાં કરવાનું છે. અને કાચી ડુંગળીના કોઈ નુકસાન નથી. વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાતને પણ આ કાચી ડુંગળી જ મટાડે છે. તમારા કબજિયાતને જળમૂળમાંથી પણ આ કાચી ડુંગળી જ નીકાળે છે. ડાયાબિટીસનું સ્તર પણ નિયંત્રિત આ કાચી ડુંગળી જ રાખે છે. તમારા બીપીને પણ મેન્ટેન આ ડુંગળી જ રાખે છે. તમારા હૃદય સંબંધી સમસ્યાઓની પણ આ કાચી ડુંગળી જ દૂર કરશે અને તમારા બધા જ રોગોમાંથી આ કાચી ડુંગળી જ તમને નીકાળશે. આના કોઈ નુકસાન નથી. તો આપણે ભરપૂર પ્રમાણમાં તેનું સેવન કરીએ, આપણે લોહીનું જાડું ન થવા દઈએ, આપણા હૃદયને સ્વસ્થ રાખીએ. આપણે હવે શું થઈ છે, લોકોને નાની ઉંમરથી જ હાર્ટ એટેક આવવા લાગ્યા છે, નાની ઉંમરથી જ બંધ થવા લાગી છે, નસ ખૂબ વધારે પ્રમાણમાં બંધ થવા લાગી છે અને લોકોને નાની ઉંમરથી જ હવે લોહી જાડું થવા લાગ્યું છે. તો એ ખૂબ વધારે પ્રમાણમાં નુકસાનકારક છે આપણા શરીરમાં. અને લોકોને શું છે, અત્યારે ડુંગળી ખાવી જ નથી. કાચી ડુંગળીનું સેવન કરો, લીંબુ ને મીઠું સાથે સેવન કરો, તમને ભરપૂર પ્રમાણમાં ફાયદા મળવાના છે. ખાલી તમે રોજે એક ડુંગળી ખાઓ અને મહિના સુધી જુઓ, તમારે બોડીમાં એટલું બધું રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે, તમને એટલું બધું સારું ફીલ થશે કે તમે વાત જ જવા દો, એટલું બધું સારું ફીલ થવાનું છે. હું તમને ગેરંટી સાથે કહું છું, તમે જો રોજે એક કાચી ડુંગળીનું સેવન કરશો લીંબુ ને મીઠું સાથે, તો તમને ક્યારે પણ હાર્ટ એટેક નહીં આવે, તમને ક્યારેય પણ લોહી જાડું નહીં થઈ જાય, તમારું કોલેસ્ટ્રોલ તો એકદમ નીકાળી દેશે, તમારું હૃદય સંબંધિત સમસ્યા ક્યારેય પણ તમારા બોડીમાં નહીં આવે. પછી તમારા શરીરમાંથી વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાતને પણ આસાનીથી તમારા બોડીમાંથી નીકાળી દેશે. ડાયાબિટીસના દર્દી પણ તેનું સેવન કરી શકે છે, કારણ કે તે ડાયાબિટીસને પણ નિયંત્રિત રાખે છે. બીપી સંબંધિત લોકો પણ કરી શકે છે. અને જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં શ્વાસ સંબંધી સમસ્યા છે તે પણ આનું સેવન ભરપૂર પ્રમાણમાં કરે, કારણ કે
શ્વાસ સંબંધી સમસ્યાના લોકોને પણ ખૂબ વધારે પ્રમાણમાં આનું સેવન કરવાથી તેમના શ્વાસમાં ખૂબ વધારે પ્રમાણમાં રાહત મળે છે. પછી તમારા આંતરડાને એટલા સ્વસ્થ કરી દેશે કે તમારા આંતરડામાં જેટલો કચરો છે, પેટ સંબંધિત રોગો ઉત્પન્ન થવાના છે, તે બધા જ મટાડી દેશે. આ બધા ફાયદા તો છે જ. હવે આની સાથે એટલા બધા ફાયદા છે કે હું તમને બીજા ફાયદા બીજા વિડીયોમાં સમજાવીશ. હવે બીજો એક એ ફાયદો છે કે તમારા બાળકને જે પેટમાં કૃમિ થઈ જતા હોય છે, તે કૃમિને આ કાચી ડુંગળી આસાનીથી તમારા બાળકના પેટમાંથી નીકાળી દેશે. તમારે શું કરવાનું છે, તમારા બાળકને પણ જ્યારે એમ થાય કે હવે તેને દાંત આવી ગયા છે અને તે બધું જ ખોરાક ખાય છે, ત્યારથી જ તમારે તેને ડુંગળીનું સેવન કરવાનું છે. હવે લોકો શું કરે છે, નાના બાળકને ડુંગળીનું સેવન જ નથી કરાવતા. કેમ નથી કરવાનું? તે બાળક માટે કેટલું બધું ફાયદાકારક છે. તમારા બાળકનું મગજને એકદમ સ્ટ્રોંગ કરે છે, તેની યાદદાસ્ત શક્તિ ખૂબ વધારે પ્રમાણમાં વધારે છે અને તેને પેટમાં એ શું થાય છે, નાનું બાળક હોય ત્યારે તે વધારે પ્રમાણમાં દૂધ પીવે એટલે તેને છે ને પેટમાં દુખાવો થાય. અને પેટમાં દુખાવો કેમ થાય? કારણ કે તેને પેટમાં કૃમિ થઈ જતા હોય છે અને કૃમિને કોણ નીકાળશે? આ ડુંગળી નીકાળશે. અને બાળક શું થાય, નાનું હોય ત્યારે વધારે પ્રમાણમાં દૂધ જ ઉપર હોય છે, તો દૂધ વધારે પ્રમાણમાં બાળકના પેટમાં જાય અને બીજો કોઈ ખોરાક ન જતો હોય અને તેની સાથે ખાલી તમે થોડીક ડુંગળી પણ એને ખવડાવો ને, બાળકને તો તમે કાચી કે ચડવેલી કે શાક કે દાળમાં કોઈ બી રીતે ખવડાવો તો પણ વાંધો નથી. બાળકને તો ખાલી તમારે થોડી ડુંગળી ખવડાવવાની છે, તેના પેટમાં એટલો બધો ફાયદાકારક થશે. તમારા એના પેટમાં જે દૂધ વધારે પ્રમાણમાં છે એના લીધે તમારે એનું પેટ બગડી શકે છે, એના પેટમાં પ્રોબ્લેમ થઈ શકે છે. કોઈ પણ એના શરીરમાં જેટલો પણ રોગ હશે તે બધા જ રોગને ડુંગળી નીકાળશે. તેને શરીરમાં શરદી ઉધરસ હશે એ પણ નીકાળશે, તેને કફ થઈ જતો હશે એ પણ નીકાળશે અને એને એકદમ સ્વસ્થ રાખવામાં વધારે પ્રમાણમાં ડુંગળી મદદગાર સાબિત થાય છે. એટલે નાના બાળકને તો નાનપણથી જ ડુંગળીનું સેવન કરાવવાનું શરૂ કરાવી જ દો. તેના માટે ભરપૂર પ્રમાણમાં ફાયદાકારક છે. અને જો તે ડુંગળીનું સેવન કરશે ને તો તેની યાદદાસ્ત શક્તિ સ્ટ્રોંગ થશે, તેની ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થશે. એના લીધે તેને ક્યારેય પણ થાક નહીં લાગે, તેને નબળાઈ ફીલ બિલકુલ નહીં થાય. તો ભરપૂર પ્રમાણમાં આપણે ડુંગળીનું સેવન કરાવીએ. હવે વૃદ્ધો માટે, વૃદ્ધોને શું થાય છે, અત્યારે સાંધાના દુખાવા ખૂબ વધારે પ્રમાણમાં વધી ગયા છે, ખૂબ વધારે પ્રમાણમાં સોજા આવી રહ્યા છે અને તેમને ખૂબ વધારે પ્રમાણમાં લોહી જાડું થઈ જાય છે, કોલેસ્ટ્રોલ વધી જાય છે, તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, તેમને આંતરડા નબળા પડી ગયા છે, ફેફસા નબળા પડી ગયા છે, તેમને ખૂબ વધારે પ્રમાણમાં હૃદય સંબંધી સમસ્યા છે, તેમને હાર્ટ એટેક આવી ગયું છે, તેમને ખૂબ વધારે પ્રમાણમાં તકલીફ કોઈ પણ કેમ ના થતી હોય. વૃદ્ધોને તો અવશ્ય પ્રમાણમાં આપણે ડુંગળીનું સેવન કરાવીએ જ. અવશ્ય પ્રમાણમાં ડુંગળીનું સેવન કરાવીએ અને તેમને ભરપૂર પ્રમાણમાં કરાવીએ. તેમને ક્યારેય હાર્ટ એટેકની સમસ્યા નહીં થાય, ક્યારેય તેમની નસ જે નળી છે નળી બ્લોક નહીં થાય, ક્યારે પણ તેમને તમારે ઓપરેશન નહીં કરાવવું પડે, ક્યારે પણ તેમને કોઈ પણ પેટ સંબંધી સમસ્યા ઉત્પન્ન ક્યારેય પણ નહીં થાય. અને વૃદ્ધોને શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવી જરૂરી છે અને વૃદ્ધોને પણ કૃમિ પેટમાં થઈ શકે છે. એટલા માટે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વૃદ્ધોને પેટમાં કૃમિ મટી જાય, તેમના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય અને બધાની બોડી એકદમ સ્વસ્થ રહે. એ ડુંગળી કામ કરે છે અને અત્યારે સરસ મજાની ડુંગળી મળી રહી છે, તો તેને આપણે વધારે બલ્કમાં લઈએ, તેનો સંગ્રહ કરીએ અને આપણે આખું વર્ષ ડુંગળીનું સેવન કરીએ અને ડુંગળીનું સેવન કરીને આપણા શરીરને એકદમ સ્વસ્થ રાખીએ. ડુંગળીના અત્યંત પ્રકારના ફાયદા છે. બીજા ફાયદા આપણે બીજા વિડીયોમાં જાણીએ. આટલા ફાયદા અહીંયા સુધી અને આપણે ડુંગળીનું સેવન કરીએ અને આપણે એકદમ સ્વસ્થ રહીએ.